हाय फ्रेंड्स, गुड मॉर्निंग। સામે સ્કૂલેથી વિજી સર આપ સૌનું સ્વાગત કરું છું। આલ્કોહોલ, ફિનોલ અને ઇથર આપણે ચેપ્ટર શરૂ કર્યું છે। આ ચેપ્ટરનો લગભગ આજે છેલ્લો લેક્ચર છે। કદાચ આજે આ ચેપ્ટર આપણે પૂરું કરશું તો આપણે ઇથર સંયોજનમાં CO બંધ તૂટવાની પ્રક્રિયા આપણે સમજીએ તો ઇથર સંયોજનમાં CO બંધ કેવી રીતે તૂટે આ પ્રક્રિયા આપણે સમજીએ છીએ। તો તમને હું સમજાવું। દાખલા તરીકે આ ઇથર છે, આ O અને આ એની અંદર આ પણ CO બંધ કહેવાય અને આ પણ CO બંધ કહેવાય। એટલે ઇથરની અંદર બે CO બંધ તૂટવાની પ્રક્રિયા થાય, બે CO બંધ તૂટવાની પ્રક્રિયા થાય। તો ઇથરમાં CO બંધ તૂટવાની પ્રક્રિયા આપણે સમજવા માટે ઇથરની આપણે હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરીએ, ROR એની આપણે HX સાથે પ્રક્રિયા કરીએ, હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? તો કે આ જે H છે એ અહીંયા આવી જાય અને આ R છે એ X સાથે જોડાઈ જાય। આપણે જવાબ મળે RX પ્લસ ROH। એનો મતલબ એમ થયો કે આપણે આ એક બંધ તોડ્યું, હજી એક બંધ છે એ બાકી છે, એટલે ROH છે એની ફરીથી હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરો તો આ X તોડી નાખે બંને, એટલે આપણને RX મળે અને H અને OH ભેગા થઈ અને આપણને H2O મળે। એનો મતલબ એમ થાય કે તમને બે હેલોજન એસિડ બે આલ્કાઇલ હેલાઇડના અણુ મળે। ઇથરની અંદર બે CO બંધ છે, એક CO બંધ તોડો એટલે એક આલ્કાઇલ હેલાઇડ મળે, બીજો CO બંધ તોડો એટલે બીજો આલ્કાઇલ હેલાઇડ મળે। એટલે આપણને અહીંયા એવું સમજવા મળે કે ઇથરની અંદર બે CO બંધ હોવાથી OR એટલે R ને CH3 કયો અને R ને CH3 કયો તો અહીંયા તમે જુઓ આ એક CO બંધ અને આ બીજો CO બંધ, બે CO બંધ બને, બે હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરો તો તમને બે આલ્કાઇલ હેલાઇડના અણુઓ મળે અને આ રીતે માં બે CO બંધ તૂટવાની પ્રક્રિયા થાય। હવે આપણે એવું સમજીએ કે આપણે એક ઇથરનું ઉદાહરણ લઈએ। દાખલા તરીકે આપણી પાસે CH3O CH2 CH3 છે, આની આપણે પ્રક્રિયા HI સાથે કરીએ તો શું થાય? તો કે અહીંયા આ ઓક્સિજન પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે હાઇડ્રોજન જોડાઈ જાય અને આપણને પ્રોટોનેટેડ ઇથર મળે। એટલે આપણને પહેલા પ્રોટોનેટેડ ઇથર મળે, CH3 અહીંયા O, અહીંયા CH2, અહીંયા CH3 અને અહીંયા H અને વધ્યો I માઈનસ। આ તબક્કો પહેલો છે। ક્રિયાવિધિ સમજીએ તો હવે આ પ્રોટોનેટેડ ઇથર ઉપર I હુમલો કરે એટલે આપણે પ્રોટોનેટેડ ઇથર જ લખવાનું, CH3O CH2 CH3 અહીંયા H અને એની ઉપર I હુમલો કરે તો આપણને મધ્યમવર્તી સંયોજન મળે પહેલા કે I જોઈન્ટ થઈ જાય, અહીંયા CH3 અહીંયા O અહીંયા H અહીંયા આપણે CH2 અને CH3। હવે શું થાય?
ત્રીજા તબક્કાની અંદર આ આયોડીન છે એ આયોડીન આ કાર્બન ઉપર હુમલો કરે અને મિથાઇલ આયોડાઇડ બનાવે અને બીજી આપણે નિપજ છે એ ઇથેનોલ મળે. એટલે ત્રીજા તબક્કાની અંદર જે હુમલો કરેલો આયોડીન છે એ આયોડીન CH3 સાથે જોડાઈ જાય એટલે CH3I મળે અને અહીં આપણી પાસે વધ્યું CH3CH2OH એટલે અહીં મળ્યું CH3CH2OH ઇથેનોલ મળે. કહેવાનો મતલબ એમ છે કે આયોડીન છે એ બે રીતે હુમલો કરી શકે. સમજાવું તમને. દાખલા તરીકે આયોડીન છે એ અહીંયા આ કાર્બન પર હુમલો કરે તો જવાબ શું મળે? CH3CH2I મળે, ઇથાઇલ આયોડાઇડ મળે અને આપણને મિથેનોલ મળે. આમ સર્કલ કરવું તો ખરેખર શું થાય છે તો કે આયોડીન છે ને એ આ CH3 ઉપર હુમલો કરે છે એટલે કે નાના આલ્કાઇલ અણુ ઉપર આયોડીન હુમલો કરે છે, મોટા આલ્કાઇલ અણુ ઉપર આયોડીન હુમલો કરતો નથી. તમારે જવાબની અંદર ફરજિયાત મિથાઇલ આયોડાઇડ લાવવાનું અને ઇથેનોલ જ લાવવાનું. આનું કારણ તમને એ સમજાવવાનું કે આયોડીન અહીંયા હુમલો કરે તો ઇથાઇલ આયોડાઇડ બને અને આયોડીન અહીંયા હુમલો કરે તો મિથાઇલ આયોડાઇડ મળે. જો આયોડીન અહીંયા હુમલો કરે તો ઇથાઇલ આયોડાઇડ અને મિથેનોલ મળે. આયોડીન અહીંયા હુમલો કરે તો મિથાઇલ આયોડાઇડ અને ઇથેનોલ મળે. ખરેખર આયોડીન બે જગ્યાએ હુમલો કરી શકે પરંતુ એવો નિયમ છે કે આયોડીન નાના આલ્કાઇલ અણુ ઉપર હુમલો કરે એટલે નાના આલ્કાઇલ અણુ આ એક કાર્બન વાળો અણુ થયો અને આ બે કાર્બન વાળો અણુ થયો. આયોડીન આની સાથે ન જોડાતો પણ આયોડીન આની સાથે જોડાય છે એટલે આપણને મિથાઇલ આયોડાઇડ મળે અને ઇથેનોલ મળે. આ ખૂબ અગત્યનું છે. દાખલા તરીકે આપણી પાસે તૃતીયક ઈથર હોય, દાખલા તરીકે આપણી પાસે તૃતીયક ઈથર હોય એટલે આ તૃતીયક ઈથર થયું CH3C CH3 CH3O અને CH3. આની પ્રક્રિયા જો HI સાથે કરવામાં આવે તો શું થાય તો કે આયોડીન છે આ કાર્બન આને જોડાય અને આ જે આખે આખો H છે આની આને જોડાય એટલે આપણને જવાબ આવો મળે CH3C CH3 CH3 અને I વત્તા CH3OH. આવું થવાનું કારણ શું તો કે આવું થવાનું કારણ એ છે કે જો તમે અહીંથી ઓક્સિજનને છૂટો પાડો અને આ અહીંથી આટલો આપણે કેન્સલ કરીએ તો આપણને તૃતીય કાર્બોકેટાયન મળે. તૃતીય કાર્બોકેટાયન છે વધારે સ્થાયી છે એટલે આયોડીન છે તૃતીય કાર્બોકેટાયન સાથે સંયોજન બનાવી અને તૃતીયક આપણને આલ્કાઇલ હેલાઇડ નિપજ આપે છે અને મિથેનોલ નિપજ આપે છે. એવું તમે વિચારી શકો કે અહીંયા તમે H જોડો એટલે જો આવો જવાબ તમે વિચારી શકો CH3 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 અહીંયા O અહીંયા CH3 અને આ HI. તમે એવું વિચારો કે અહીંયા તમે I ને જોડો અને અહીંયા તમે H ને જોડો તો તમને જવાબ આવો મળે CH3 CH3 CH3OH CH3I. તો તમને આલ્કોહોલ નિપજ મળે, તૃતીયક આલ્કોહોલ. પણ યાદ ઈ રાખવાનું કે આયોડીન છે એ વધારે સક્રિય છે. એ આયોડીન વધારે સક્રિય હોવાથી કાર્બોકેટાયન સાથે આયોડીન જોડાય એટલે આયોડીન કાર્બોકેટાયન સાથે જોડાય છે અને વધે આપણી પાસે CH3OH એટલે આપણને વધે CH3OH. આ નિપજ આપણને સાચી મળે છે. એટલે તૃતીય કાર્બોકેટાયન સાથે આયોડીન પ્રક્રિયા કરે છે કારણ કે આમાં તૃતીય કાર્બોકેટાયન એક નિપજ મળી શકે અને તૃતીય કાર્બોકેટાયન વધારે સ્થાયી છે એ આપણે સૌ જાણીએ છીએ. હજી એક આપણે આમાં નવી વાત સમજીએ. દાખલા તરીકે આ થઈ ગયું છે એટલે આને પૂછી નાખું છું
વિડિયો લેક્ચર રિપીટ તમે જોઈ શકો છો. દાખલા તરીકે આપણી પાસે એરાઇલ ઇથર છે. દાખલા તરીકે આપણી પાસે એરાઇલ ઇથર છે C6H5OCN3. આ છે એનિસોલ. આનું સૂત્ર આ થાય OCN3. આ છે એનિસોલ અથવા તો આને કહેવાય મિથોક્સીબેન્ઝીન. બે લખ્યું છે. હવે આની પ્રક્રિયા જ્યારે HIR થાય એટલે આની પ્રક્રિયા હું HIR કરું તો તમને ખ્યાલ આવી જાય કે આ H આની હારે જોડાય એટલે આપણે પ્રોટોનેટેડ નિપજ મળે જેને ઓક્સોનિયમ આયન કહેવાય. C6H5ORAH આ પ્લસ અહીંયા CH3 અને વત્તા આયોડિન માઈનસ. આનો જવાબ આવો આવે. હવે પ્રશ્ન શું આવે? બહુ જ અગત્યની અને ઇન્ટરેસ્ટિંગ વાત છે. આ જે આયોડિન છે એ આયોડિન અહીંયા જોડાય તો શું થાય? આ બંધ તોડે તો શું થાય? તો કે CH3I બને. અને આયોડિન જો આ બંધ તોડે તો શું થાય? તો કે C6H5I બને. હું બે વિકલ્પ આપું છું. જો આ તોડે, આ બંધ તૂટે તો જવાબ મળે CH3I વત્તા શું વધે? C6H5OH. હું આ બંધ તોડું તો શું થાય? C6H5I બને વત્તા શું બને? CH3OH બને. હવે આમાંથી ખરેખર શું બને? તો તમને ખબર છે કે આ જે બેન્ઝીન રિંગ છે એ બેન્ઝીન રિંગનો કાર્બન એટલે આ બેન્ઝીન રિંગનો કાર્બન છે એ sp2 સંકરણ ધરાવે છે. એની હારે ઓક્સિજન જોડાયેલો હોય આ H અહીંયા CH3 અને આ કાર્બન છે એની હારે ઓક્સિજન જોડાયેલો છે. આ ઓક્સિજન બેન્ઝીન રિંગના કાર્બન હારે જોડાયેલો છે પણ બેન્ઝીન રિંગનો કાર્બન sp2 સંકરણ ધરાવે છે અને આ કાર્બન sp3 સંકરણ ધરાવે છે. આપણને ખબર છે કે આ બંધ મજબૂત છે અને આ બંધ નબળો છે કારણ કે જ્યારે sp2 સંકરણ ધરાવતો હોય કાર્બન ત્યારે ઓક્સિજન અને આ કાર્બન વચ્ચે આંશિક ડબલ બોન્ડ બને. એટલે આ બંધ તોડવો મુશ્કેલ છે, આ બંધ તોડવો સહેલો છે. એટલે ખરેખર બંધ આ તૂટશે. આ તૂટશે એટલે આપણે નિપજ કઈ મળશે? CH3I મળશે અને ફિનોલ મળશે. જો આ બંધ તૂટે તો નિપજ કઈ મળે? તો કે આયોડોબેન્ઝીન અને મિથેનોલ મળે. પણ આ બંધ તૂટવો અઘરો છે કારણ કે આ બેન્ઝીન રિંગના કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલો છે. બેન્ઝીન રિંગના કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલો હોય તો ઈ બંધને તોડવો અઘરો છે. ઈ ઓક્સિજન જો ખાલી કાર્બન સાથે જોડાયેલો હોય તો ઈ બંધને તોડવો હેલો છે. એટલે આયોડિન છે આ બંધ તોડી અને CH3I બનાવશે. CH3I બની ગયો પછી વધે C6H5OH એટલે વધ્યો C6H5OH. C6H5OH ને ફિનોલ કહેવામાં આવે છે. આ ચર્ચા તમને ટેક્સ્ટબુકમાં લખી છે પણ લખેલી ચર્ચા છે એ સમજવી અઘરી છે. પણ જો તમે અહીંયા હું બે વિકલ્પો આપી દઉં કે પહેલા આપણે આ જે એનિસોલ છે એની હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરે એટલે આ હાઇડ્રોજન અહીંયા જોડાઈ જાય, આયોડિન માઈનસ છૂટો પડે, આ ઓક્સોનિયમ આયન કહેવાય. હવે આયોડિન છે એ I બંધ તોડીએ કે I બંધ તોડે? આ બંધ છે એ બેન્ઝીન સાથેનો ઓક્સિજનનો બંધ છે અને આ બંધ છે એ કાર્બન સાથે એટલે કે sp3 કા સંકરણ ધરાવતા કાર્બન સાથેનો બંધ છે. બેન્ઝીન સાથેનો બંધ છે એ મજબૂત હોય અને sp3 સંકરણવાળા કાર્બનનો ઓક્સિજન સાથેનો બંધ નબળો હોય એટલે આ બંધ તૂટે. આ બંધ તૂટે એટલે I આની હારે જોડાઈ જાય એટલે CH3I મળે અને આપણને આ C6H5OH મળે એટલે ફિનોલ મળે. એટલે તમારી આ નિપજ છે એ સાચી નિપજ કહેવાય. સમજવાની દ્રષ્ટિએ આ ખૂબ અગત્યનું છે. ટેક્સ્ટબુકની અંદર તમને આ વસ્તુ વર્ણનમાં કીધી છે પણ તમે વિડિયો લેક્ચર જોઈ અને પહેલા તમે બરોબર સમજી લ્યો અને પછી જો ટેક્સ્ટબુક તમે વાંચશો તો તમને ટેક્સ્ટબુક સાવ ઈઝી લાગશે. એટલે ખાસ તમારે ટેક્સ્ટબુક સાથે રાખીને વિડિયો લેક્ચર છે એ જોવા પ્રયત્ન કરવાનો.
છેલ્લો ટોપિક આપણે ભણીએ છીએ ફિનાઇલ ઈથર અથવા એરોમેટિક ઈથરની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ચાર તમારે સમજવાની છે. ચાર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કઈ કઈ છે એ આપણે એક એક વસ્તુ જોતા જઈએ. તો એરાઇલ ઈથરની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ટેક્સ્ટ બુક ની અંદર તમને સસ્પેન્શન બંધારણ આપ્યું છે અને સસ્પેન્શન બંધારણ અર્થો પેરાસ્થાની ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનાંતર કરે છે. સોરી એવું તમે સમજ્યા છો. આ સસ્પેન્શન બંધારણ આપણે બે ત્રણ વાર દોરી ચૂક્યા છે એટલે સસ્પેન્શન બંધારણ દોરવાની જરૂર નથી, પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે ચાર છે એ ચારમાં આપણે પહેલી હેલોજનેશન સમજશું, બીજી સમજશું ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન, અને ચોથી સમજશું નાઇટ્રેશન. તો આપણે પહેલા હેલોજનેશન સમજીએ. તો આ એનિસોલ છે અથવા મિથોક્સીબેન્ઝીન છે. મિથોક્સીબેન્ઝીન કયો કે એનિસોલ કયો, એની હેલોજનેશન એટલે Br2 સાથે પ્રક્રિયા કરવાની અને અહીંયા ઇથેનોઇક એસિડ ની હાજરીમાં પ્રક્રિયા કરવાની. બેન્ઝીન હોય તો Br3 ની હાજરીમાં પ્રક્રિયા કરવાની. આ બેન્ઝીન નથી, આ છે એ એનિસોલ છે એટલે હેલોજનેશન માં બ્રોમિનેશન થયું. તો આ જે OCH3 છે ઓર્થો પેરા નિર્દેશક છે એટલે એક બ્રોમિન છે ઓર્થો સ્થાન ઉપર લાગશે. આ OCH3 એમનો અહીંયા Br મળશે અને એક Br છે એ પેરા સ્થાને મળે એટલે ઓર્થો બ્રોમો એનિસોલ. અને આ છે પેરા બ્રોમો એનિસોલ. મુખ્ય નિપજ છે એ પેરા છે અને ગૌણ નિપજ છે એ ઓર્થો છે દરેકમાં. આનું તમે આયુપેક નામે આપી શકો 2-bromomethoxybenzene. 2-bromomethoxybenzene અને આને કહેવાય 4-bromomethoxybenzene. આયુપેક નામ આપવું હોય તો આપી શકો, કોમન નામ આપો તો આપી શકો. બોર્ડનો નિયમ એવો છે કે કોઈ પણ તમે નિપજ અથવા કોઈ પણ સૂત્ર બનાવો તો એની નીચે એનું નામ લખવું ફરજિયાત છે. એટલે તમે પ્રક્રિયા કરીને એ નામ ન આપો તો તમારો જવાબ 100% સાચો હોય તો પણ તમને માર્ક ન મળે. એટલે નામ લખવા ફરજિયાત છે. આ આપણે કર્યું હેલોજનેશન. હવે આપણે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કરીએ, બીજી પ્રક્રિયા. તો બીજી પ્રક્રિયા કરીએ છે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન. ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન. તો અહીંયા આપણે એનિસોલ લઈએ, આ છે OCH3. એની પ્રક્રિયા CH3I સાથે અને AlCl3 ની હાજરીમાં કરીએ, નિર્જળ AlCl3. તો શું થશે તો કે આ ઓર્થો પેરા નિર્દેશક છે એટલે CH3 છે, CH3Cl સાથે કરીએ તો અહીંયા આપણે OCH3M નો એક જગ્યાએ CH3 ઓર્થો સ્થાને લાગશે અને એક જગ્યાએ CH3 છે એ પેરા સ્થાને લાગે. આને કહેવાય 2-methyl anisole. આને કહેવાય 4-methyl anisole.
અથવા આ 2 મિથોક્સી ટોલ્યુઇન કહેવાય 2 મિથોક્સી ટોલ્યુઇન ચોપડી પ્રમાણે જાવ તો આ 4 મિથોક્સી ટોલ્યુઇન કહેવાય સમીકરણ બેલેન્સ કરવા માટે 2 CH3 લ્યો તો -2 HCl કરવાના એક H અહીંથી જાય એક H અહીંથી જાય એટલે 2 H ગયા 2 Cl છે એટલે 2 Cl 2 HCl બનાવે 2 CH3 છે એક CH3 અહીંયા લાગ્યો એક CH3 અહીંયા લાગ્યો આ છે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન હવે આપણે સમજીએ ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન આ બધી પ્રક્રિયાઓ તમે ઓલરેડી ભણી ગયા છો છતાં આપણે આ રિપીટ કરીએ છીએ તો ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન ની અંદર પ્રક્રિયા આપણે કોની હારે કરશું તો કે એનિસોલ છે OCH3 અહીં લખું છું ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન CH3COCl નિર્જળ AlCl3 તો CH3CO ઓર્થો પ્લેસ ઉપર લાગશે અને CH3CO પેરા પ્લેસ ઉપર લાગશે આપણે બે અણુ લઈએ તો આપણને અહીંયા OCH3 એમનો અહીંયા COCH3 લાગે અને પેરા સ્થાને COCH3 લાગે અહીંયા -2 HCl કરવાનું બે COCH3 એક અહીંયા લાગ્યો અહીંયા લાગ્યો બે Cl છે એક H અહીંથી દૂર થયો એક H અહીંથી દૂર થયો એટલે બે HCl થઈ ગયા આ એસિટોફિનોન કહેવાય અને આ એક ને આ બે એટલે 2 મિથોક્સી એસિટોફિનોન આ 1 2 3 અને 4 મિથોક્સી એસિટોફિનોન આવું આપણે નામ આપી શકીએ તો નામકરણમાં ખાસ ધ્યાન રાખવાનું કે કેવી રીતે નામકરણ કર્યું છે આને એક આ આખું બેન્ઝીન રિંગ ઉપર COCH3 હોય તો એસિટોફિનોન કહેવાય આ એક અને બે બીજા સ્થાને મિથોક્સી છે એટલે 2 મિથોક્સી એસિટોફિનોન બેન્ઝીન રિંગ ઉપર COCH3 હોય તો એસિટોફિનોન કહેવાય આ 4 નંબર ઉપર મિથોક્સી છે એટલે 4 મિથોક્સી એસિટોફિનોન આવું ચોપડીમાં તમને નામ આપ્યું છે જે તમારે બરોબર સમજી લેવાનું છેલ્લી પ્રક્રિયા છે એ છે નાઇટ્રેશન ચોથી પ્રક્રિયા છે નાઇટ્રેશન તો નાઇટ્રેશન ની અંદર એનિસોલ છે OCH3 એની HNO3 અને H2SO4 ની આજુબાજુ પ્રક્રિયા કરે તો OCH3 ઓર્થો પેરા નિર્દેશક છે એક વખત નાઇટ્રો ઓર્થો પ્લેસ ઉપર લાગશે અને એક વખત નાઇટ્રો છે પેરા પ્લેસ ઉપર લાગશે બધામાં પેરા મુખ્ય નિપજ થાય અને આ ગૌણ નિપજ થાય દરેકમાં આ મુખ્ય નિપજ અને આ ગૌણ નિપજ બધા જ માં એવી જ રીતે આ મુખ્ય નિપજ અને આ ગૌણ નિપજ તો આનું નામકરણ શું થાય 2 નાઇટ્રો એસિટોફિનોન 2 નાઇટ્રો એનિસોલ 2 નાઇટ્રો એનિસોલ અથવા મિથોક્સીબેન્ઝીન અને આ છે 4 નાઇટ્રો એનિસોલ અથવા મિથોક્સીબેન્ઝીન આયા ઓર્થો નાઇટ્રો એનિસોલ કહેવાય પેરા નાઇટ્રો એનિસોલ કહેવાય 2 નાઇટ્રો એનિસોલ કહેવાય 4 નાઇટ્રો એનિસોલ કહેવાય 2 નાઇટ્રો મિથોક્સીબેન્ઝીન કહેવાય 4 નાઇટ્રો મિથોક્સીબેન્ઝીન કહેવાય તમે ગમે તે નામ આપો સાચું છે તમને એવું કીધું હોય કે આયુપેક નામકરણ જ કરો તો તમારે 2 નાઇટ્રો મિથોક્સીબેન્ઝીન કરે તમને કોઈ પણ નામ આપવાનું કહે તો ઓર્થો નાઇટ્રો એનિસોલ પેરા નાઇટ્રો એનિસોલ 2 નાઇટ્રો એનિસોલ 4 નાઇટ્રો એનિસોલ એવું તમે નામકરણ કરી શકો નામ સાચું હોવું જોઈએ પછી એ નામ કોમન નેમ હોય અથવા આયુપેક નેમ હોય એ નામ સાચું હોવું જોઈએ તો આ સાથે આપણે આ પ્રકરણ છે એ પૂરું કરીએ છીએ તમે પ્રકરણના આજના લેક્ચરને ટેક્સ્ટબુક આરે બરોબર મેચ કરી
અને જોઈને પહેલા એક વખત બરોબર સમજીને વિડિયો લેક્ચર અને ટેક્સ્ટ બુકને સમજીને પછી પાકું કરીને મોઢે કરીને આપણે વિડિયો લેક્ચરનું હોમવર્ક મને મોકલવાનું છે. સુનિલ સરને મેં તમને આપ્યા છે. સુનિલ સર ખરેખર તો બહુ જ ઇન્ટેલિજન્ટ, બહુ હોશિયાર માણસ છે. મારે લેટ ઇન્ટ્રોડ્યુસ કરવા હતા, પણ અત્યારે મેં કીધું તમારી યાર સેટ થઈ જાય. ખૂબ સરસ કામ કરશે, ખૂબ સરસ ભણાવશે. 12મા વાળા અત્યારે જે ભણતા હતા એ સુનિલ સરની સ્પેશિયલ ડિમાન્ડ કરતા હતા. એટલે તમે સુનિલ સરના લેક્ચરને શાંતિથી જોજો. કેટલાક વિદ્યાર્થીઓ વિડિયો લેક્ચરની એની પાસે અપેક્ષા કરે છે, પણ વિડિયો લેક્ચર સ્કૂલ શરૂ થાય ને ત્યારે એ સ્કૂલે આવે અને તમને રેગ્યુલર જેમ ભણાવશે. એના ઘરે વિડિયો લેક્ચરની સુવિધા થઈ શકે એમ નથી નેટના પ્રોબ્લેમને કારણે. એટલે અત્યારે તમને એ જે રીતે ભણાવે છે એ રીતે તમે એના લેક્ચરને 2-3 વખત સરસ રીતે જોઈ અને એનું હોમવર્ક પણ તમારે મોકલવાનું. સુનિલ સરનો લેક્ચર એકાત્ર આવશે, મારો લેક્ચર રોજ આવશે. તો આ સાથે આપણે આ પ્રકરણ પૂરું કર્યું છે. આવતીકાલે આપણે આ પ્રકરણનું જેઈ નીટ શરૂ કરવાનું છે. તમે જેઈ નીટના મટીરીયલને રેગ્યુલર જોતા જજો અને તમે સરસ રીતે મને હોમવર્ક મોકલજો. થેન્ક યુ વેરી મચ.